આજે આપણે હિન્દુઓને પ્રભુ બહુ વિચારવાનું છે. આજે હું અમુક નામ નહીં લઉં તો હું આ 10 બાળકો 12 બાળકો ની ઉત્પત્તિ થાય છે અને આપણા હિન્દુ સમાજની અંદર હમ દો હમારે દો કરીને બેસે તો પ્રભુ આગળ જતા સંસ્કૃતિ કેમ સચવાશે, ધર્મ કેમ સચવાશે અને રાષ્ટ્રનું ઉત્થાન કેમ થશે? આજે પ્રભુ હકીકતની અંદર બાપુ તમે આ વાત સમજાવવા જાવ તો વિરોધ ચાલુ થઈ જાય છે. ભલે થાય ને, એનાથી કઈ ફરક નથી કે મોંઘવારી છે પૂરું નથી થતું કેમ કરીએ. હવે એ તો પ્રભુ પહેલેથી મોંઘવારી હાલે આવે છે ને હમણાં મોંઘવારી છે. મોંઘવારી કોણે કીધું? પહેલા પ્રભુ આજથી 50 વર્ષ પહેલા વયા જાવ ત્યારે સોનું હતું 1700 રૂપિયા તોલાનું ભાવ અને ત્યારે પ્રભુ માણસનું પગાર હતું 150. પેઢી રાહ જોઈ કરીને વહી ગઈ. કઈ યોદ્ધા થઈ ગયા. કોઈએ રામ મંદિર બનાવ્યું? આજે મોદી સરકારે પેઢીઓની અમારી તમન્નાઓ. વિપક્ષ તો કે રામ મંદિર હાઈકોર્ટે બનાવેલું. અરે વિપક્ષને કહેવા દો એને કેવું હોય. વિપક્ષથી કઈ ફરક નથી પડતો. અમે પક્ષથી જ જોડાઈએ છીએ. અમે અમારી હિન્દુ વિચારધારાથી જોડાઈએ છીએ. વિપક્ષ તો હોવો જ જોઈએ, એ મજબૂત હોવો જોઈએ, એનાથી કઈ ફરક નથી પડતો. અને વિપક્ષ હોય તો જ પ્રભુ આનંદ આવે. અને વિપક્ષ કાંઈ બોલે એ તો બોલવા દઈએ પ્રભુ, એને કાંઈ ફરક નથી પડતો. આ તો પ્રભુ હિન્દુત્વ વિચારધારાની સરકાર છે અને કોઈને જવાબે નહીં દે. સત્ય હશે ત્યાં પ્રભુ. એવું નથી કે આ સરકાર નથી સાંભળતી, વિપક્ષનું સાંભળે છે. કા નથી સાંભળતી? હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ બાપુ. અરે હિન્દુ રાષ્ટ્ર છે જ, બનવું શું કરવા જોઈએ? આ હિન્દુ રાષ્ટ્ર જ છે. તમે કેમ હજી તમારા મગજમાંથી એક તમે ઓલું મગજમાં ઠાસી બેઠા છો કે હિન્દુ રાષ્ટ્ર નથી? અરે હિન્દુ રાષ્ટ્ર જ છે, રામ રાજ્ય જ છે. એને તમે માણો, એને તમે સમજો, એની અંદર ડીપમાં ઉતરો તો ખબર પડે. આપણે હિન્દુ રાષ્ટ્ર તો પછી ડર કેમ વ્યક્ત કરવો પડ્યો કે ભાઈ આપણા વાળા ખાલી ફક્ત 2 બાળકોની વાત કરે છે, એક બાજુ હિન્દુ રાષ્ટ્રની વાત થાય છે? ક્યાંક એવું થાય છે કે સંસ્કૃતિનું જતન નથી થતું, ધ્યાન નહીં રાખીએ તો જે હિન્દુ રાષ્ટ્ર તમારા મતે છે, મારા મતે 50% છે, આ નહીં રહે, આ ધીમે ધીમે ખતમ થઈ જશે. શું તમે એવું કીધું કે ભાઈ આપણા 2 બાળકો જ કરે છે, સામે 10 થાય છે, અને એક બાજુ તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો. એવું લાગે છે કે આવનારા જમાનામાં ત્યાં 10 બાળકો થયા અને આપણે 2 જ રહ્યા તો આ હિન્દુ રાષ્ટ્ર નહીં રહે? પ્રભુ રામા અવતારથી તમે જોઈ લો હમણાં સુધી પ્રભુ એ તો પહેલેથી હાલ્યું આવે છે ને ભગવાન કીધું છે યદા ધર્મ છે અને ભગવાન અવતાર લઈ કરીને કાંઈ કરશે પ્રભુ. હમણાં પ્રભુ જેવી રીતે અમુક આ મહામારીઓ આવે છે એની અંદર અમુક ચીજો થઈ છે, બરોબર છે, એનું આપણે કઈ વધારે નથી બોલવું. પણ એક ચીજ હું કહું છું હિન્દુ ધર્મને, હિન્દુ પ્રજાને કે પ્રભુ આજે આપણો રાષ્ટ્રને અને જો ધર્મને બચાવવો હોય તો આજે વંશની વૃદ્ધિ કરવી બહુ જરૂરી છે. નહીં તો આગળ જતા પ્રભુ ન બોલવાય અને બોલવું મારે શોભે પણ નહીં. પણ એક ખાસ કહું છું કે એક વંશ વૃદ્ધિ કરો તો રાષ્ટ્ર અને ધર્મ 2 સુરક્ષિત રહેશે. બિલકુલ. મહેન્દ્રનાથગીરી મહારાજ, એક સમય હતો જ્યારે મારું નાનપણ હતું, અનેક લોકો બેઠા એનું નાનપણ હશે, કે સાંજે 6 વાગે અને ગામડાના મંદિરની, રામ મંદિરની આરતી થાય અને આખા ગામના વૃદ્ધ બાળકો બધા ભેગા થાય અને એ રામ મંદિરે સાંજથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી સરસ મજાની ઝાલર આરતી થાય. આજે ઘણીવાર દુઃખ થાય આપણને કે કોઈ ગામડામાં ગયા હોય ને ત્યાં રામ મંદિર હોય, કોઈ 1 કે 2 વ્યક્તિ એ મંદિરમાં, અત્યારે તો ઓટોમેટિક આરતીઓ આવી ગઈ છે, પેલા તો હાથેથી નગારા વગાડતા ત્યાં ઘંટારવ થતો. આ આપણે ક્યાંક ભૂલી ગયા છે અને આને આપણે કેવી રીતે ફરી? અમારે કિશન છે, દુઃખ એ છે કે રામ મંદિરમાં જવા વાળો કિશન હવે નથી રહ્યો, ખાલી પૂજારી છે. ઓનલાઈન ચાલર ચાલુ થઈ જાય છે અને બાપુએ પણ એક દુઃખ વ્યક્ત કર્યું. સરસ મજાની પ્રસાદી પણ સાકરની અપાતી. આજે માણસ પાસે પૈસો છે, વ્યવસ્થા છે, પણ રામ મંદિરે જનારું કોઈ નથી, બધા મોબાઈલમાં વ્યસ્ત છે. બાપુ આમાં ધર્મને કેવી રીતે બચાવશું?
સૌથી પહેલાં તો સૌથી મોટું દુઃખ એ છે કે ગામડાઓ તૂટી રહ્યા છે. એ સૌથી મોટું દુઃખ. ગામડાઓ તૂટી અને શહેરીકરણ તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે શહેરીકરણની દોડાદોડીમાં, હરીફાઈમાં એ માણસ ગામડાઓની આપણી પરંપરાઓને ભૂલી રહ્યો છે. આપણી આદિકાળથી ચાલી આવતી પરંપરાઓ, જે સનાતન ધર્મની આપણી સંસ્કૃતિને જોડતી કડીઓ, તો સૌથી મહત્વની કડી કિશનભાઈ કહી છે પેલું મઠ. મઠ એટલે કે જ્યાં એક પરિવાર, એક સરનેમના જે લોકો હોય એ બધા જ ભેગા મળે, ત્યાં પૂજા પાઠ કરે, નિવેદ્ય કરે. વર્ષે દાડે ક્યાંય પણ પ્રદેશમાં રહેતા હોય ભેગા આવી ગામડે આવે, બધા ભેગા થાય, એકબીજાની ખબર અંતર ઘૂસાય અને એના મીંડોળ લગ્ન પછી પણ એના મીંડોળને છોડે. આ મઢની પરંપરા છે, એક પરિવારને એક કરે. ત્યાર પછી આવે ગામની અંદર રામ મંદિર ને શિવ મંદિર. એ આખા ગામને ભેગું રાખે છે, સનાતન ધર્મને, આપણી સંસ્કૃતિને જાગૃત રાખે છે. ત્યાર પછી આવે છે મઢી, જે બે ગામની વચ્ચે હોય છે. ત્યાં એક સાધુ મહાત્મા રહેતો હોય, જૂના અખાડાનો, અગ્નિ અખાડાનો, આવાન અખાડાનો. બે ગામના જે વટે માર્ગો નીકળતા એને બેયને હારે બિહાડે, બેયને એક મતની વાત કરે, બેયને સનાતન સમજાવે, બેયને પાણી પાય, બેયને રોટલો ખવડાવે. એટલે બે ગામનું આ સંસ્કૃતિનું બેનો મત જોડીને એકતાનું કામ કરે. ત્યાર પછી આવે મઠ, ત્યાર પછી આવે પીઠ. આવી રીતે આપણા સનાતન ધર્મની આખી વ્યવસ્થા એકબંધ રીતે ચાલે છે. હવે ગામડાઓ તૂટ્યા એટલે આપણી પરંપરાઓ, જે ધાર્મિક પરંપરાઓ હતી ને, તૂટી છે. જો ફરીવાર આ ધાર્મિક પરંપરાઓને આપણે જાગૃત કરવી હશે તો રાજસત્તા અને ધર્મસત્તા બે, સૌથી પહેલાં તો આ ગામડાના જે રામ મંદિર અને શિવ મંદિર છે ને એને ઉજાગર કરવાનો. હવે ત્યાં મહાત્માને, ત્યાં કોઈ એક પરિવાર રહેતો હોય, રામદળનો એક મહાત્માને રહેતો હોય, એક ગોસ્વામી પરિવાર રહેતો હોય, બે શિવ મંદિર, રામ મંદિરની પૂજા કરતા હોય. પરંતુ આ સમયની અંદર જ્યારે લોકો તરફથી એના જીવન આવશ્યક વસ્તુઓની પ્રાપ્તિ ઉપલબ્ધિ ન થાય એટલે એ પણ કશું કરી શકતા નથી. તો આની જાગૃતિ કરવા માટે સરકાર અને મોટા સંતો બધાએ સાથે મળી અને આ વ્યવસ્થા પર ખૂબ ધ્યાન દેવાની જરૂર છે. બિલકુલ. વચ્ચે એક ઇન્દ્ર ભરતી બાપુનો સવાલ પૂછ્યો છે. બાપુ, વાત એ છે કે હિન્દુ રાષ્ટ્રની વાત છે, તો ગાય માતા ને હિન્દુ રાષ્ટ્ર છે એટલે ઘણા સમયથી વાત છે કે ભાઈ રાષ્ટ્રીય નો દરજ્જો મળવો જોઈએ. ક્યારે મળશે બાપુ? પ્રભુ, હમણાંની સરકાર આ પ્રયત્ન કરી જ રહી છે અને અમને પ્રભુ આ સરકાર ઉપર બહુ મોટો વિશ્વાસ છે. ક્યારે ને ક્યારે પ્રભુ, કેમ કે આ વિરોધ પક્ષોએ ને હમણાં વાત કરીને ઈ ઉથલ પાથલ કરે તો ક્યાંક વળી અડચણ આવે છે. પણ પ્રભુ 110% ગૌ માતા, આપણું રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય માતા થશે. કઈ રીતે થશે? કઈ રીતે થશે એ સરકાર કરશે અને સરકાર 110% એના ઉપર વિશ્વાસ છે. અને અગાઉની સરકારે ઘણીવાર પ્રભુ ટાળ્યું છે અને એ મહાત્માઓના શ્રાપથી વંશ વેલા વયા ગયા છે. જી, વાત ગીરીજી. રાષ્ટ્ર અને સંવિધાન બન્યું એ પછી ગાય આવી કે એ પહેલા ગાય હતી એ નથી સમજાતું. ગાય તો આદિ અનાદિ. તો શાસ્ત્રોએ કીધું છે ગૌ માતા છે રાષ્ટ્ર. પછી રાષ્ટ્ર તો પછી બને છે ને, 1947 પછી 50માં તમારું સંવિધાન બને છે. પણ શાસ્ત્રોએ ને વેદોએ તો હજારો વર્ષ પહેલા કહી દીધું છે. હવે તો માનવાની જરૂર છે કે આ છે. એ તો ગાયને જે માતા માનતા નથી એના માટે આ બધું કરાવવાની જરૂર છે. બાકી આપણે તો માતા જ માનીએ છીએ. રાષ્ટ્ર માતા એ જે માનતા નથી એવું કોઈ સિસ્ટમ નથી કે કોઈના દરજ્જા આપવાથી કાંઈ થઈ જાય. બાકી કોઈની તાકાત નથી કે તમારા આંગણેથી આવીને લઈ જાય. વાત બહુ ગંભીર છે અને સમજવા જેવી છે. કોઈના દરજ્જા આપવાથી કોઈ દરજ્જો મરી જતો નથી. રાષ્ટ્રમાં થઈ જવાથી હું ગૌ માતાનું મૃત્યુ નથી થવાનું. એનો ટાઈમ થશે એટલે એ મરી પણ જાય છે. પાછી એના સંતતિના જન્મથી ચાલુ જ રહી છે. કહેવાની વસ્તુ શું છે કે જો ખરેખર દરેક સનાતનીઓ એવો સંકલ્પ કરે કે મારા આંગણે કે મારા શહેરમાં, મારા ગામમાં, મારી નજરની સામે કોઈ પણ એક સિંગલ ગાય કે ગૌવંશ રખડતું ન રહે, એ ઓલરેડી રાષ્ટ્ર માતા છે. કોણ મૂકી જાય છે? ભારદ્વાજ ગિરીજી, ગાયની વાત કરી. આપણે બધા રામ મંદિર, શિવ મંદિરમાંથી આવેલા અને ઉછરેલા છીએ. આજે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ ખૂબ મેનેજમેન્ટ સાથે અને ખૂબ આર્થિક રીતે પણ પ્રગતિ કરી રહી છે. કદાચ તમારા જે અખાડા પ્રથા છે
એના સાધુ સંતોને પણ આ વસ્તુ સુધી અથવા તો એ લોકો સુધી પહોંચવા માટે સાધુ સંતોએ એટલે કે જે અખાડા પ્રથા છે એને અને સરકારે શું કરવું જોઈએ ને ખાસ કરીને અખાડા સંપ્રદાયના સંતો છે એના માટે સરકારે શું વ્યવસ્થા કરવી જોઈએ? વર્તમાન રાજ્ય સરકાર ગુજરાત ગૌ પોષણ યોજનાના માધ્યમથી જે કોઈ સંતો અખાડાના સંતો અથવા તો ખડદર્શન સમાજના સંતો 30 રૂપિયા લેખે પ્રતિદિન ગાયને જે ગૌ માતાને ઘાસચારા નિમિત્તે આપે છે. એટલે ઘણા બધા સંતો અને ખડદર્શનના સાધુઓ પોતાની ક્ષમતા અને કક્ષા પ્રમાણે ગૌશાળા આશ્રમની અંદર રાખે છે અને ગૌ માતાની સેવા કરે છે. પછી વચ્ચે સુપ્રીમ કોર્ટનો પણ એક જીવો હમણાં થોડા દિવસ પહેલા આવ્યો કે રાજ્ય સરકાર મતલબ ધારે તો દર 50 કિલોમીટરે એક ગૌશાળાનું નિર્માણ કરે, એના માટેની ધનરાશિની વ્યવસ્થા સરકાર કરે. પણ સરકાર તો એક સિસ્ટમ છે. મારી કહેવાની મૂળ વસ્તુ એ છે કે આપણે તમામ સનાતનીઓ આપણે જ નક્કી કરી નાખીએ કે આપણા ગામની અંદર, આપણા સીમની અંદર, આપણા નગરની અંદર, આપણા શહેરની અંદર સિંગલ પણ ગૌવંશ કે ગાય રેઢી રેવી ન જોઈએ. બાપુ એકતા છે, કેટલી એકતા છે? એકતા, વિવિધતામાં એકતા. આપણે બધાને નથી કીધું વિવિધતામાં એકતા છે એમ? પછી જેની જે ક્ષમતા છે, જેની જે કક્ષા છે, એમ એ પ્રમાણે કદાચ જો સંકલ્પ થાય અને કોઈ પણ વસ્તુની શરૂઆત તો નાનામાં નાની જ થાય છે. જે માણસ ગૌશાળાનું વિચારે તો એની પાસે પહેલા કાંઈ નથી પણ માત્ર વિચાર છે. તો વિચારો તો ગૌ માતાની કૃપાથી એક ગાય આવી, 2 ગાય આવી. અને ગૌ માતાની વાત તો એવી છે કે ગૌ માતા પાછળ મહાભારત ઇતિહાસ જો જાણતા હો તો મહાભારતનું પણ કેન્દ્ર ગૌ માતા હતી ક્યાંય ને ક્યાંય. બિલકુલ. એટલે એ બધું આપણે, સરકાર તો સિસ્ટમ છે, વ્યવસ્થા છે, મેનેજમેન્ટ છે. સરકાર કઈ તમારા ખીલે આવીને થોડું વાહિંદુ કરી જવાની યાર, એ તો તમારે કરવાનું છે. અને એવી ક્ષમતા આપણે આપણા પ્રત્યે જો એની શ્રદ્ધા હશે ગૌ માતા પ્રત્યે તો આપણને એમાં સંકોચ નહીં થાય. બાકી વાસ કોને નથી આવતી યાર? બધાને આવે છે. પણ એવા વિચારોથી અને એવા ચારિત્ર નિર્માણ થાય મહાપુરુષો દ્વારા, સંતો દ્વારા, કથાકારો દ્વારાથી માંડી અને જે કોઈ સનાતન ધર્માવલંબી મંચ ઉપર જ્યારે બેસે છે ત્યારે ગૌ માતાને લઈને અને આપણા સનાતન ધર્મને પ્રત્યે અત્યારે શિક્ષણની વાત કરતા છેલ્લા 20 વર્ષથી હું જોઉં છું કે સર્વ શિક્ષણ અભિયાન દ્વારા ગુજરાતના તમામ યુવાનો અત્યારે જૈનજી બધા ખૂબ શિક્ષિત થઈ ગયા છે. પણ હવે ખાલી શિક્ષણની પાછળ દોડવાની જરૂર નથી, હવે ચારિત્ર નિર્માણની પાછળ પણ થોડીક દોડવાની જરૂર છે. કારણ કે તમે ખૂબ ભણેલા છો, હવે જીવવું કેમ છે એ તો તમારા ભણવામાં નહીં આવે ચોપડીમાં. એ તમારા ઘરમાંથી, તમારા પરિવારમાંથી, તમારા સંસ્કારોથી, તમારા વડીલોની જે વ્યવસ્થાઓમાં તમારું જ્યાં ઉત્સર્જન થાય છે ત્યાં કેમ બોલવું, ક્યાં બોલવું, કેવું બોલવું, કેવી રીતે બોલવું, આ બધું આપણા ઘરના, પરિવારના આંગણામાંથી શીખવામાં આવે છે. એટલે જેમ બાપુ કહે ને કે અત્યારે સંયુક્ત કુટુંબો ક્યાં છે? એટલે એક વસ્તુની પાછળ આખી એક મતલબ એટલે ઘણી વાર કહી છે ને કે આખી ચેનલ છે. એટલે તારો સવાલ તમને એકતાનો છે. એકતાનો સવાલ મારો એટલે જ છે કે આજે સંયુક્ત કુટુંબ તૂટે છે, સાસુ વહુને નથી બનતું, નણંદ ભોજાઈને નથી બનતું, અને એના જ કારણે મારો આ સવાલ. આમાં સંસ્કાર દેવાવાળા દાદા હોય છે, પણ દાદા કરતા હોય છે. બધી જ વસ્તુનું સોલ્યુશન છે ચારિત્ર નિર્માણ અને તમારા ઘરના સંસ્કાર. તમારા ઘરના સંસ્કાર, તમારા વડીલોની ફરજ છે તમારા બાળકને. આજે મેં જોયું છે મોટા શહેરોની અંદર જે રિચ કિડ કહેવાય છે, જે મોડિફાઈડ ફેમિલી છે, એ લોકોના ઘરે બાળક માત્ર જન્મ જ લે છે સાહેબ. મોટું કોકના હાથે થાય છે, ભણવા દીજે જાય છે અને પછી જયારે ભણી ગણીને આપણે મેદાંતાનું એક્ઝામ્પલ આપણે સાંભળ્યું છે, 30,000 કરોડની વ્યક્તિનો માલિકનું એકનું એક સંતાન, એની માનસિક સ્થિતિ શું થઈ? કહેવાની વસ્તુ કે આપણે બાળકને દૂર કરીએ છીએ સમય જોયા વગર. કમસે કમ દરેક સનાતની પરિવાર પોતાના દીકરા અને દીકરીને 13 થી 15 વર્ષ સુધી પોતાની નજરની સામે રાખે. જે વ્યવસ્થામાં ભણે એ વ્યવસ્થામાં ભણવા દો સાહેબ. શિક્ષણ જરૂરી છે પણ શિક્ષણ વગર બી જીવી શકાય છે એવું મતલબ એવી માન્યતા ન રાખો કે તમારા બાળકને ઇંગ્લિશ બોલતા આવડે તો જ તમારું બાળક વેલ એજ્યુકેટ નહીં. એને સારું વર્તન કરતા આવડવું જોઈએ,
સમાજની વચ્ચે બેઠતા ઉઠતા બોલતા આવડવું જોઈએ. સમયની માંગ છે, સમયની માંગ છે કે તમારે ઇંગ્લિશે શીખવાનું છે, મોડર્ને રહેવાનું છે, તો એની સાથે આપણે સંસ્કારોને પણ જાળવવાના છે. જાળવો ને કોણ ના પાડે, પણ ઈ સંસ્કાર આપણે કહે ને બારે બુદ્ધિ ને હોળે હાન, આવે તો આવે નતર પછી નમો નારાયણ. એટલે અમારો કહેવાનો મતલબ છે કે 12 વર્ષ સુધી, એક્ઝેક્ટલી 12 થી 15 વર્ષ સુધી તમારા દીકરા અને તમારી દીકરીને તમારા ઘરના પવિત્ર વાતાવરણમાં એનો ઉછેર થવો જોઈએ. તો એને રિયાલિટીની ખબર પડશે, સંબંધો શું છે, લાગણીઓ શું છે, પ્રેમ શું છે, સંસ્કાર શું છે. એમાં કોઈ મતલબ પેલો કોઈ ઇંગ્લિશની જરૂર નથી સાહેબ. કારણ કે માણસ જ્યારે અતિ વિકટ પરિસ્થિતિમાં આવી જાય છે ત્યારે ઇંગ્લિશમાં પ્રાર્થના નથી કરતો, એની માતૃભૂમિમાં માતૃભાષામાં પ્રાર્થના કરે કે હે ભગવાન આમાંથી બહાર કાઢ. બિલકુલ. આવું છું બાબુ તમારી પાસે. મારે તમને બંને સાધુનો મારો સવાલ છે કે કેમ એકતા નથી, ટૂંકમાં જણાવશો. હિન્દુ પરિવારમાં એકતા કેમ નથી ને એકતા લઈ આવવા આપણે શું કરવું પડશે બાપુ? પ્રભુ ખાલી આપણે કહીએ છીએ એકતા નથી, હકીકતની અંદર હિન્દુમાં એકતા છે જ. કોણે કીધું એકતા નથી? આ એકતા વગર આમાં 25 લાખ માણસો ભેગા થશે? એકતા વગર 25 લાખ માણસો ભેગા થશે? પ્રત્યક્ષ ઉદાહરણ છે પ્રભુ. આ પ્રત્યક્ષ છે પ્રભુ. અને પ્રભુ આજે તમારા ઘરે પ્રસંગ હોય ને, પ્રસંગ 1000 માણસોને બોલાવવા માટે તમારે મહિનો દી પહેલા કંકોત્રીઓ દેવા જવું પડે. અને આ તો કોઈને કાંઈ અમે બોલતા ને કહેતાય નથી, ખાલી એમ કહીએ કે 11 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રી મેળો, અને પ્રભુ લાખોની સંખ્યામાં પ્રભુ હમણાં તમે જોયું પ્રયાગરાજની અંદર કરોડોની સંખ્યાની અંદર. તો આ એકતા નથી તો શું છે? એકતા તો પ્રભુ હિન્દુત્વમાં છે અને રહેશે. અને આવા જ આપણા ધાર્મિક જેટલા પણ તહેવારો છે, ઉત્સવો છે, મેળાઓ છે, કુંભ મેળાઓ છે, એની અંદર જે સમરસતાનું સૌથી મોટું ઉદાહરણ પૂરું પડતું હોય છે. અહીંયા કોઈ કોઈને પૂછતું નથી કે ક્યાંનો છો, કોણ છો, કેવો છો, નથી પૂછતું. કોઈ પૂછતું અને નથી. અહીંયા પણ તમામે સમાજ 18 વર્ણ બધાયના અહીંયા પણ માત્ર ને માત્ર સનાતની છે, માત્ર ને માત્ર હિન્દુ છે, માત્ર ને માત્ર જેના આત્મા શિવમાં છે ને એ જ બધા અહીંયા છે. બિલકુલ. એટલે હિન્દુમાં એકતા તો છે જ. महाराज जी, ज्यादातर जहां हम मंदिरों में जाते थे, जहां हम अध्यात्म की जो पाठशालाएं लगती थी, शाम को संस्कार केंद्र लगते थे, बच्चों को धर्म सिखाया जाता था, श्लोक सिखाए जाते थे. बहुत से ऐसे सनातन के ऐसी संस्थाएं थी जिन्होंने स्वाध्याय सिखाया, बहुत कुछ ऐसी बहुत सारी संस्थाएं. लेकिन आज इन सब का स्थान इस मोबाइल ने ले लिया. तो क्या करना होगा? वापिस लोग आध्यात्म की ओर जाए, क्योंकि ये मोबाइल की लत है वो भी बच्चों से छुड़ानी होगी. नहीं तो आने वाले समय में वो ना अध्यात्म में जाएंगे, ना वो हिंदू संस्कृति में आगे बढ़ पाएंगे. जी समय के साथ साथ जैसे आज देखिए सामने कितने सारे बिल्डिंग देख रहे हैं. कोई एक समय यहाँ पे सिर्फ बाबा लोग अपने गुफाओं में, जंगलों के बीच में ऐसे करके आसन लगा के धूना चेतन करके बैठते थे. लेकिन आज देखिए आप यहाँ से सामान बाबा लोग बाजार से मंगवाएंगे, यहाँ पे आपका टोटल रास्ता बंद है. तो इस बीच में वो कैसे सामान लाएगा? तो उसको ये फोन एक बहुत जरूरी चीज है. तो हर चीज की एक इस्तेमाल करने का एक तरीका होता है और ये बहुत जरूरी चीज है समय के साथ साथ. और रही आज की युवा पीढ़ी, मैं जो ध्यान दे रहा हूँ, आज के समय में हमारे युवा पीढ़ी बहुत ध्यान दे रहे हैं. आज जो ये मोबाइल हुआ है इसके कारण से जो अनेकों संत लोग कैसे तपस्या कर रहे हैं, कैसे आराधना कर रहे हैं, कैसे मंदिर में आरती हो रही है, ऐसे कई सारे धार्मिक रील बन रहे हैं जिसके माध्यम से वो लोग उस बाबा को दर्शन करने के, उस बाबा की दिनचर्या और उस बाबा की आदर्श को ध्यान रखने के लिए वो लोग आज फॉलो करके मेला में अधिक संख्या में भीड़ बढ़ रहे हैं. तो लाखों लोग परिवर्तन हो रहे हैं. तो समय के साथ साथ देखिए कम ज्यादा तो होते ही रहता है और विकास एक राह है सभी का. सभी को परम मोक्ष की ओर ही जाना है, परम मोक्ष ही विकास है. तो इसलिए इसमें विशेष कोई चिंता की विषय नहीं है. हमारे आने वाला पीढ़ी, मुझे विश्वास है आज जितने भी गुरुमूर्ति लोग ध्यान, तपस्या एवं आज जैसे यहाँ पे बैठ के हम लोग धर्म के ऊपर में चर्चा कर रहे हैं, इसी तरह आने वाला भविष्य उज्जवल होगा, मुझे दीर्घ विश्वास है. लास्ट कमेंट એમ તો દીક્ષિતભાઈ અને કિશનભાઈ जी. તમારું કામ
ખૂબ અમને ગમે છે જય અને ખૂબ હૃદયથી વધાવીએ છીએ. આપ ખૂબ સત્ય વક્તા છો, સત્યની સાથે છો અને સત્ય માટે તમે કોઈ પણ હિસાબે તમે ખૂબ તમારું રિસર્ચ કર્યું, આમ જોયું છે. એટલે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને જુનાગઢની ધરતીમાં આજે તમે સનાતન માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આપણા સનાતન ધર્મમાં 4 યુગ. તો પ્રથમ સતયુગમાં દેવો અને દાનવો અલગ અલગ લોકમાં રહે. પછી આવ્યો ત્રેતાયુગ, દેવો અને દાનવો એક લોકમાં આવ્યા. ત્યાર પછી દ્વાપર યુગ, દેવો અને દાનવો એક ઘરમાં આવ્યા. આ પરંપરા હાલી ને. હવે આ કળયુગ છે, આમાં એક દેહમાં આવ્યા છે. ત્યાં આવ્યા છે એક દેહ વસ્તી, દેવ અને દાનવ એક શરીરમાં રહે છે. એટલે હવે કોઈ ભગવાન અવતાર ધરીને કોઈ મારવા આવવાનું નથી, કોઈ એક દાનવ થવાનો નથી. આને માત્ર ને માત્ર અત્યારની આ પરિસ્થિતિ સમાજમાં રહેલા દાનવો સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સકારાત્મક વિચારધારા, નકારાત્મક વિચારધારા જે રીતે વર્તમાન થઈ છે એને પાડવા માટે, મારણ કરવા માટે માત્ર ને માત્ર કલિયુગની અંદર માત્ર એક જ સત્સંગ. આ સિવાય અનેક નામ સ્મરણ, આ સિવાય કોઈ રસ્તો નથી. જે સતયુગનો જીવ હશે, જે કોઈ એવો કંઈક હંસ હશે પરાપૂર્વની કંઈક કમાણી વાળો, એ આ સત્સંગમાં હાજર થઈ જશે, સત્સંગમાં મળી જશે. તો જ એની અંદરનો નકારાત્મક ઉર્જાનો નાશ થશે ને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધશે. એટલે હવે અત્યારે આ બધું ગોતવું ખૂબ મુશ્કેલ છે, આ બધું કરવું પણ ખૂબ મુશ્કેલ છે. માત્ર સત્સંગ એક આધાર છે. એટલે અમે બધા મળીને અમારાથી જેટલું થાય એટલું આ સમય, સાંપ્રત સમયની અંદર સનાતન ધર્મ માટે જેટલું થાય એટલું અમે ઓલી ખિસકોલીની જેમ નાનું નાનું કામ કરી રહ્યા છીએ. એટલે ભગવાનના હાથમાં છે. પ્રભુને અમે પ્રાર્થના કરીએ કે સનાતન ધર્મ, સનાતન એનો કોઈ આરંભ નથી, એનો કોઈ અંત નથી, એ સનાતન છે. જે સમયથી પર છે એ સનાતન છે. સંપ્રદાયોને પંથો તો ખૂબ આવીને ગયા, પણ હવે પંથાપંથી અને સાંપ્રદાયિકતા થોડીક ઓછી થાય, બધાનો એક મત થાય. સનાતન ધર્મ જેના કેન્દ્રમાં બ્રહ્મા અને વિષ્ણુ ને મહેશ છે, આ સનાતન છે. બિલકુલ. આ પરંપરાને ને આ મતને જો વળગી રહેશે ને એને ઓલો દાનવ કંઈ કરી શકવાનો નથી. એટલે હજી આ આપણા ન્યૂઝ રૂમના માધ્યમથી જેટલા પણ લોકો આ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, હજી પણ તમારી પાસે સમય છે. શિવ કે શરણ में आ जाओ, બિલકુલ. મહાદેવના શરણમાં આવી જાઓ તો તમારો બેડો પાર થઈ જશે. ઓમ નમો નારાયણ. જય ગિરનાર. જય ગિરનાર. બિલકુલ. ચારેય સંતોના ચરણોમાં વંદન. બસ બાપુ, અમારી લાગણી એ હતી, કદાચ અમારી જોડણીમાં ભૂલ હશે, અમારા સવાલો હશે, પણ અમારી પણ લાગણી એ જ છે કે સનાતન ધર્મ હંમેશા ને વખતે અખંડ રહેવો જોઈએ. આપણી શક્તિમાં સતત વધારો છે તે થવો જોઈએ. જી બાપુ. મમેવાંશો જીવ લોકે જીવ ભૂતા સનાતન. આ વિદ્યમાન સંસારની અંદર પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપ જે દેખાય છે અથવા તો કોઈ કારણસર અદ્રશ્ય છે, એ તમામ વ્યવસ્થાઓ પૂર્વમાં હતી, આજે છે અને ભવિષ્યમાં રહેશે. સનાતનથી ભિન્ન સંસારમાં કશું જ નથી. નેવર. બિલકુલ બિલકુલ. આભાર. નમો નારાયણ. જય ગિરનારી. હર હર મહાદેવ. तमाम न्यूज रूम महंत गुजरात नो गर्जना. धन्यवाद. महाशिवरात्रि के इस पावन अवसर पे जो ये प्रसारण कर रहे हैं, इसलिए सभी को खूब खूब धन्यवाद. खूब खूब आभार जूना अखाड़ाथी महंत श्री इंद्र भारती बापू. खूब खूब आभार जूना अखाड़ाथी महंत श्री महेंद्रानंद गिरी बापू. आह्वान अखाड़ाथी श्री महंत मुख्य संरक्षण भारद्वाज गिरीजी, आपनो खूब खूब आभार. आह्वान अखाड़ाथी महंत थानापति विजयपुरीजी, आपनो पण खूब खूब आभार. आप सौ અહીં પધાર્યા તે બદલ આપના આશીર્વાદ અમને આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.